તો અનિલના લુગડા હતી ફૂંકાઈ જાય જો મારે એટલા ઠામ કરવાના હે કે કાલે તો મેં જૂતો બધાને ખબર છે આખો દી એ અટાણે તો અહીં સાફ છે વાદળું અટાણે તો વરસાદ જેવું કંઈ ને સવારે જરાક વાર સાટા આવતી બહેન છે આ વગર નાખ્યું ને ભેગા ભેગા લોટલે કરના એક સુલે છે એક સુલે લોટ બારોબાર હે ને ઘુમરા મારા ને હે ને રાણી હે ને ઠામ ઉકે અમે આગળ ખાઈ લીધું એકદમ પેટ ભરે सीताराम जय वज्रात की बधानी मजामा सुप्रभात गुड मॉर्निंग अटाण है ने 8:30 वाग्या ने हूँ कारुक ने उठ्या गई हरियावार लीधा ना लुगड़ा काले धोया था आज जराक वावड़ो हतो का जरी खूकवाने तो अनिलना लुगड़ा हती फूंकाई जाए जो मारे एटला ठाम करवाना है कि काले तो मैं जूतो बधाने खबर है आखो दी परम दी आखी रात यूतो आखो दी यूतो एटली ठाम हांजी हीनुता कर्या मी ने बपोरे हाव थोड़ा कूता तो बपोरे थोड़ा कर नाख्या था हांजना ठाम पड्या ने मारे करवी सा ने बधुं ठेगुं दूध गरम ही ठेगुं आज मैंने हाहू दूध लेवा ने साई नहीं कर लीधो मारे साय करवानी है और ठाम होकने है अनिल तो आज हूँ तो एनु गुड मॉर्निंग 9:30 थाय अजे तो 8:30 ज वाग्या 8:30 थाय क्या अटाण में काम हो एटले हूँ एने उठाड़ा नहीं मारी सा है ने थे गई एटले हूँ कहा ने एटला कड़ाक ठाम है ने ठाम विसरे नाखा मेहनत नहीं पानी डोल भरी असल नहीं पगारू भर्યું એવું કે ઠામ વિસરે નાખા સાય તમારી થઈ ગઈ સાય પી લીધો બધું કામ થઈ ગયું અમારે ખાલી ઠામ ઉટકવાના હે ને અનિલ ઉઠે પછી શા કરવાનું હે ગરમ કરવાનું હે ને નાસ્તો કરી લઈએ પછી ઘરની હંજવારીઓ ને એવું કરી ચાલો હું ઠામ વિસરે લાવો એવું થઈ ગઈ નેવરી જમી હે ને ઠામ ઉકે નાખ્યા ઠામ ઉકાઈ ગયા વાતાવરણ અટાણે પણ મેં જોયું હે વરે ઢાકલું થયું ઢાકલું જ રહ્યું 8 દી થયા તડકો મીઠાને જ જોયો તમે કોઈ જોયું હોય તો કોમેન્ટ કરજો કે હે ને હમણાં મેં આવતો હોય ને એટલે જતો હોય ને તોય કાલ હા ગઈ રાતી નહીં ઓલી રાતનો તો વરસતો હતો તો એ આખી રાત વર્યો કાલે આખો દી વર્યો ને આજ રાતી થોડો ઘણો વરસતો હતો ટપક ટપક ઝરમર વરહે ને પાછો વયો જાય ને એવું હે હેતા જરાક ઓલું તડકો નીકળે તો સારું પછી ખેડૂતની જો ઓલા ખેતરો કે ભરાઈ ગયા તો ઘણા વાવ્યો હોત બી હળે જાય એ તો પછી મેં નહીં કંઈક લિમિટ હોય ને રામ રામ સીતારામ બધાય દૈરાની કી હે બધાય મજામાં બધાયને સુપ્રભાત ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ જો હું હે ને અટાણે એવીરો હે ને છે તે અટાણે એ થાય વિચાર હું તો મોટરસાઇકલ સાફ કરે નાખા તે હું મોટરસાઇકલ સાફ કરી નાખા આમાં જો કાટ લાગે કો બધાયમાં આ કોઈ ન કે નવું મોટરસાઇકલ હે અટાણે કાટ લાગવા માંડ્યો આમાં કંઈ કહે ને આનના પલરા જ રાખે સુમાહાનું કવર હે તો હું ઢાંકતો નથી રાણી મને કીધો એ કાંઈ એમ નહીં મને આરહ થાય એવો કવર કે કંઈ પડ્યું ઉમાં અંદર સેટ કોઠીમાં કાઢવા જવાનું ને એવું આરહ થાય અટાણે હેઠું પડ્યું તે અટાણે તે હું વિચાર કરા કે આજ કવર કાઢલા પછી ઢાંકવા થાય પણ એમાં એવું છે કારક લઈ જવું હોય તરત મારે જાણતા જવું હોય પછી આરહ થાય કાઢવું ને ઘણી કે કટાઈ ગયું હાવ કાટ લાગવા માંડ્યો વરસાદમાં તો એવું છે હમણાં 3 દી થયા એવો વરસાદ ચાલુ જ છે ઝરમર ચાલુ હોય ને પાછો કાલે તો ફૂલ આવ્યો હતો રાતમાં અંતા તે ડેમય ભરાઈ ગયા તો ભાદર ડેમય ફૂલ થઈ ગયો લગભગ જૂનાગઢમાં ઓલો કયો ડેમ કહેવાય વિલિંગડન ડેમ કહેવાય ને કે કાં નામ છે કંઈ નામ એક તો નહોતા આવડતું એ ફૂલ થઈ ગયો એ સાઈડ તો બહુ વરસાદ છે ને રસ્તાથી જોકે બંધ થઈ ગયા માણાવદરના સાઈડ કુતિયાણાથી ચોટાથી તે જૂનાગઢ જવા બાજુ બધા રસ્તા બંધ થઈ ગયા જોકે એ રસ્તો તો પાછો પાણી ઉતરે જાય એટલે ચાલુ થઈ જાય પણ તો એ ઘડીકમાં તો ન ઉતરે પાણીનો હા તે એવું પછી આપણે આ એક રસ્તો છે ને ખાડીવાળી ખોડિયારમાં વાળો છે એ બંધ થઈ જાય તાર આપણે સમજાય કે છે ને એવું ઓલી સાઈડ ડેમ ભરાઈ ગયા તાર પાણી છોડે ને જાર તો એવું લગભગ છે ને ભાદર ડેમનું જ પાણી આવતું હોય તો હોય નો આપણે આ થોડી ખબર છે એટલે એની ખબર હોય ને બોલો એ રાણી છે ને હંજવારી કાઢી હા ઠામ હવારી કર્યા એ સડાવવા બીજા સાના ઠામ એટલા ક્લાક કરવાના છે પછી કઈ કામ ને પછી રાંધવાનું હા એટલે મને આ આંગળી કેવી આવતી હતી ખબર હે કેવા હાટું હું પડ્યો એટલે ને એમાં એવું હે કે હું હે ને આથી જાતો તો રહોડામાં અંદર તો જા પગલું સણ્યું હે ને પગમાં લહેરું આઈ થેગું હું આગળ સીધો જવાનું મારા અંગૂઠામાં તો જો કે અહીં લાગ્યું મરડાઈ ગયો હાવ એવું થેગું દુખે તો એમાં તો રાણીને હું આવે પડ્યો એમાં તો ફ્રેક્ચર થઈ જાય એમાં તો હું આવે કોક પડે એટલે હાડ આવે
રેવા દે ઈ ન કરાય કોઈ ઉપર કેતા હું તો એવા હાટો એક્સિડન્ટ થાય એટલે કે તો એટલી સ્પીડમાં હકાય નહીં મને હે ને કોક પડે ને એટલે આવે કે કેનું ધ્યાન ઉતું રહ્યા તો પગનું સડી હોય તો પડ્યો કી લે કી કરતા પડ્યો હે પછી આહેડ આવે ને કા જાય પગ લૂસણીઓ પણ ના પાણી હે સાફ કરે ને મૂકો તો પોતું મારે ઓયલું કરે પોતા કેટલી કોરું કરે તું કે આય ખમો ને પાછું એવું હે કે આ નેવા હે નેવાનું પાણી સીધું જ્યાં પડે ને પછી આમાં સાટા ઉડે ના પડે ના એ બરોબર છે ને હેઠું મૂકે દે કે એના હાથ ને હાલો મૂકે દે કા હા એ અટાણે તો અહીં સાફ છે વાદળું અટાણે તો વરસાદ જેવું કંઈ ને સવારે જરાક વાર સાટા આવતા હતા એ વાજ જોઈએ તો એવું લાગે અંધાર પડ તો જરાક થેગું હાઈ ઓઈલી એક સાઈડ તો આવે એવું તો લાગે જ વરસાદ એવું તો જો કે આવવાનો જ છે શનિવારે આવ્યો એટલે કહે ને કે શનિવારે આવ્યો એટલે શનિવાર સુધી આવે વરસાદ ચાલુ જ રહે હા ને વરે અનિલ પડીએ ઓલું તો લઈ લીધું પગલું સળ્યું હતા પણ પોતું કરી નાખે વરે પાણીનું બાનું દીધે તાર પગલું સળ્યા ને બાનું દીધું એટલે હું કંઈ પહેલાં હું કરી જ નાખા પડે ને એ પહેલાં વરે પપ્પા કહો કાં મને અહેણ આવી એટલે પોતા જ એ ગીત મને અહેણ એવી આવે અને તાર તો કે ગતું આવતું પડ્યો ને એટલી મારો ઓલા એટલા ઠામ ચડાવે બાકી કોઈ કામ ને રાંધવાનું એ ખાવું કામ રાંધવું કામ રાંધવું કામ ખાવું કામ ખાવ કામ રાંધવું જી રાંધવું એ રાંધે લેવાય ને પછી ખાઈ લીધું થોડે હાલે હું જી કરે જી એટલી મણી ભાવે એ કરાય ખબર જ છે કામ ભાવે ને કામ નહીં થોડી ખબર ન હોય કે ને ભાઈ મણી તને જ ખબર કામ ભાવે કે હા કામ ભાવે કે ભરેલ રીંગણાનું કોક કહેતો તો હાજી હા અવેજીયા હોય તો અવેજીયા હોય તો તે અવેજીયાનો એટલે બે એક જ કહેવાય ને ના મોટા રીંગણાનો મજા આવે ઝીણકા ભાવે મોટાનો ન ભાવે આવે અસલ ના રીંગણા ભટુડિયા હા ભટુડિયા કેવાય તે ભટુડિયા રીંગણા આ ઠામ હું કઈ ગામ હતો સડા હા એ ઠામમાં જરાક આગળ ખરવડાયું હતું ને હવારી તે સાટા પડતા હતા હવારી ની હવારી જ આવ્યું થોડું હવારી તમે ઉઠકા ઠામ હા એ પછી આવ્યું કોઈ તે હું ઉઠો હવારે જ કઈ ને બપોરી કે ઉઠો 12 વાગે તું ઉઠો મોડો આજે 12 તો વાગ્યા ને તું મોડો ઉઠો અમે વેલા ઉઠો આનું હાડા ને એવી તો ઉઠો ને હા હાડા ને ઉઠો તો હું આઠ હાડા હતી ઉઠી કેટલો ફેર કલાકનો હાડા આઠી ઉઠીને તો હાડા આઠી નહીં હાડા હાથી હાથ પસાઈ 2 કલાકનો હાથ પસાઈ 2 કલાક એવું છે કઈ જો મેનુ આવે તો બધી વસ્તુ કેવી સુકાઈ જાય હા ને આવે એટલે ન સુકાય હા મણી ગમે ને સાચી વાત છે ધીના ધીના એટલે તાજની હે ને ખા ગોઠવા તા હું કહે ને અસર સુકાઈ જાય તો વેલેરા મુકાઈ મારા અનિલ હા આ એટલી અડારીઓ તો આમ ઘોડામાં ચડાવે દે તું હા એવું ચડાવે તો કેમ વાહ આજ તો અહીં કીધું ચડાવે દે હા મારે જ કરવાનું કહી દે એટલે હું કરા તારે જ થાય ને આ જે હુકાણ્યું ને ડાયરેક્ટ ઘોડામાં ચડાવ દે તો નાઈ નોખ્યું કર નાખ ખાવ નોખ્યું કર નાખ અહીં જો પાણી વાળી છે બધી હા માં તો અહીં કર નાખ ને હા તો હુકાઈ જાય સમજાણ હા સમજાઈ ગયું હા તો એ તડકે મૂકે જા બહાર તડકો કાં લેવા જાવ કે તડકો તો એવું કાં મારે કોક ને કાં કે ઉપર રોઈ આવો તડકો લઈને તો આવે તો થાય તડકો હે નહીં કામ કરું મારે હે ને કામ કરવું થોડાક છે એટલે હું ખાટલી હું ખાલી થઈ જાય ને કર નાખતા હતા ખાટલીમાં તો અડારીઓ જે પીવું છે એટલે એ મેળાવે ને પછી જ મેળાવી છે હવાનું કામ ડૂકે નહીં નો ડૂકે સાચી વાત છે ડૂકે જ નહીં કાર નહીં ઉઠી તો કામ ને ડૂકે ઠીક ને ઠીક સારું ગુજરી એમાં તું મોડો હોય ને એટલી હજી તો ઘરને આંગળે ઢોર નથી બાંધ્યા નકર તો એ ચાલુ જ રહે મારે કામ કા થયું કઈ થયું ને તો આ મારી અડારી હુકાત્યું ને તું વાત જો ને બેટી રા ઉપર હા એટલે તો હું કા ઉપર હું બેહા ને તો હુકાઈ જાય હકીકતમાં અડારી હુકાઈ જાય ને તો એટલા ઠામ વિસરા ખાટલી મૂકદા પછી મારે છે ને રાંધવાનું જ રહે બીજું કોઈ કામ બાકી ને ને અમારો તમે છે ને કાલુનો બ્લોગ તો જોયો જ હે અનક્ષેત્રવાળો તમને કેવો લાગ્યો એ અમને કીજો કમેન્ટમાં ને જો કે એ કામ બહુ સારું જ છે સેવાનું કામ જ છે તમને ખબર જ છે કાલે અમને કીધું હતું જ કે એ બ્લોગમાં તમારા માટે સારો આવવાનો જ છે એ જો કે સેવાનું જ કામ હે ને વ્લોગ હે એકદમ મસ્તીનો એટલે આમાં હે ને આપણે એટલા રૂપિયા કેક ઉડાડે નાખતા હોય ખોટા ખર્ચામાં ખાલી 1500 રૂપિયાથી સાદું ભોજન ચાલુ થાય 1500 રૂપિયામાં તમે હે ને ખવડાવે હવે ખાલી 1500 રૂપિયા દેવાના હોય ને 1500 એટલે કંઈ ન કહેવાય અટાણે આપણે ઉડાડે નાખીએ એટલા હતા 1500 માં કોઈનો બંગલો સણાઈ નહીં જાય ને કોઈનો અધૂરો તમે જોયું છે ને કેટલા જણા એટલા રૂપિયામાં તો ખાઈ લે ને
કેટલા સ્ટોપ અમે એમાં આવ્યા હતા તમે જોયું જ છે. અડધા સ્ટોપ તો અમે લીધા નથી વ્લોગમાં. હા અડધા તમે લીધા નથી કે રસ્તામાં હોય એ ઠેકાણે ઉગતા આવે એ તો અમે હજે કંઈ લીધું ને તમે મેન સ્ટોકનું જ લીધું હતું. એમાં જો કેટલા ઘેલા ગાંડા પછી કોઈ બીજા માણસ હોય કેટલા ખાય તો આપણે ઈ જોવું જોઈએ તો 1500 3000 એટલે આપણે 2000 કામ એવું કરાય કોકની આતરડી ઠરે ને એવું કામ કરાય. મારું કહેવાનું એ છે. એટલે આપણે ખોટા રૂપિયા ઉડાડીએ આપણા ખર્ચામાં. આપણું જો કે આપણે કરીએ એવું કંઈ ને હાવ નાઈ નથી પાડતો કે આપણે ન કરવું. આપણું કરે નહીં જે આપણા રૂપિયા વધતા એ ખોટા ખર્ચામાં ન નખાય. જે આપણી નવ વસ્તુ લેવાની હોય ન હોય એમાં ખોટા ખર્ચા કરીએ એના કરતાં આપણે આમાં નાખીએ તો કંઈક થોડે લાગે ને કામ રૂપિયા. હા એમ કે 1500 2000 રૂપિયો દઈએ 3000 માં મિષ્ટાન સહિત આવે જાય ને 1500 રૂપિયામાં સાદું ભોજન આવે તો કામ આપણું જાહે કઈ વયું જાહે. હા ને એ પાછા જે કરે સંચાલન જે બધા કરે ને એ કંઈ ખોટું કરતા નથી. એના ખિસ્સામાં તો રૂપિયા રાખતા નથી કંઈ. જે પણ તમે રૂપિયા આપશો ને તમે હે ને સામે લેલી છે માલ બધો એવું કંઈ ને કે એ ખિસ્સામાં નાખેલી છે. પાછું તમે તમારા હાથથી પીરવવા માંગતા હોય તો એ તમને હાથમાં હે ને હાથથી પીરવવાય દી છે. એવું કંઈ ને કે એ ખુદ જ પીરખીએ કે એટલે તમારા હાથથી તમને પીરવવા દી છે. એટલે તમારે જે પણ કંઈ પણ પિતૃ કાર્ય હોય ભાદરવા મહિનામાં તો એ કહેતા હતા કે બુકિંગ જ ન હોય. બુકિંગ જ હોય હા ભાદરવા મહિનો હે ચૈત્ર મહિનો હે સવિત્ર મહિનો ભાદરવા મહિનો એમાં હે ને કોઈ કે બુકિંગ જ ન હા હોય નોરતામાં પણ ન હોય. સામેથી કે અમે ના પાડીએ કે અમે તારી કે થાય નોરતામાં મારો બર્થડે આવે નોનીલ હે ને આંગળી બકાલ લેવા ગાતા કોકને કહીએ તો કોકને હડાવા અમે ખાલી હે ને બકાલું હે ને રાણીએ ખાલી મરચા લીધા બીજું કંઈ ન લીધું કે બકાલામાં કંઈ હોતું નહીં. મરચા ને ધાણા જ લીધા નહીં બકાલા હોતું તો જાજો પણ બકાલું હે ને આ કે કોઈલું હોતું નહીં. હા ગંધારા જેવું અટાણ બકાલું કોઈ ભાવતું જ હા ને નહીં. પાછો ભાવ એટલો હે અટાણે. અરે મરચા ને ધાણા લઈને આવ્યા કોકને કહીએ તો કોકને હું આવે આ મરચા એટલા કેટલા ના આવ્યા હતા? 10 ના મરચા 10 ના ધાણા 20 રૂપિયા બકાલ લઈને આવ્યા 10 રૂપિયા પેટ્રોલ બારે આવ્યા 30 રૂપિયા ગા કામ ફાયદો પાછું કઈ બકાલું જાજુ લીધું હોય તો બરાબર બકાલું કોક ને કહીએ કે અમે એટલું લેવા ને ગયા અટાણે હે ને બહાર નીકળ્યો એકદમ નો પવન એકડી ખબર ને લગભગ મેં ગિરનારી પવન હે મેં આવવો જોઈએ. હા હો આંગળે આવવાનો જ છે. આગળી મેઘો આવી છે. હા મેઘો આંગળે આવી આ તો એવું મરચા ભરલા હા લોટલી ખાવી કે લોટલા રોટલી ખાવી કે લોટલા રોટલી હો મરચાની શાકમાં રોટલી જ ભાવે વધારે. હા તે આલ તો હું આગળ લોટ બાંધલા પછી મરચા ભરા પછી મરચા વગાડલા તો લોટ અસલ થઈ જાય બાંધે મૂકે દે ને તો હા શું કરવાનું ભરેલ મરચાનું શાક આજે કરવાનું છે રાણીને. ભરેલ મરચાનું શાક ને લોટલી કરી મેં જોતા ભેગી અડધો કિલો ધૂળ આવી ને અનિલ હા અડધો કિલો હે ભેગી આમાં છે અડધો કિલો તા ને તો 100 ગ્રામ હોય ને ઓય શું ટકા 100 ગ્રામ હે આવતા રેવા દે જો એટલી કે છે એ આ હે ના તે બહાર નીકળ્યો એકદમ નો પવન ને રાણી કાંકામાં ઉડે ન જાય એટલે ધ્યાન રાખવું જોઈએ આમાં. હું કે ઉડાન રાણીનો વજન હે ને હાવ અટાણે કઈ હે નહીં 40 કિલો હે રાણી આમાં પવનમાં ઉડે જાય એટલો પવન હે અટાણે તો સારું રોસા બીજું સારું કહેવાય કેતા હા જેવી તમારી મરજી જેવી તમારી આજ્ઞા એ તો ને મારે વજન ને હું જો આરીહામાં દેખાવા હે હું હે મારા વાળ વિખાઈ ગયા પવન નગરી તાર કામ બકાલું લેવાથી તાર કામ હા. કોવાની તા હા કવરાયવા કે તન હાર ગાવ હે ને આટા હા તે રાણી હે ને તૈયારી ચાલુ કરે રોટલી કરવાની ને શાક કરવાની એટલે હે ને લોટ બાંધીને મૂકે દે ને ખાલી હા. તો અસલ રોટલી થાય એટલી રોટલી હો રોટલી હા ની હા એટલી રોટલી જ કે જી હોય હા એટલે અસલ થાય ને હા. એટલે હું પેલા હે ને લોટ બાંધા ન કરતા કઈ વાંધો નતો પેલા મરચાં શાક વઘારને સાચી વાત છે બાંધીને મૂકે દા એ કામ પછી મારે કે મરચા કેવા કોઈ દેખાવ ઉપરથી દેખાવમાં તો લાગે કે તીખા હી હે પછી ખબર તીખા નહીં હે મોરા હોય તો મારા મણી ભાવી હે નહીં મારા કે મારે જોઈએ તીખા મારા હાથું તીખા થેગા તીખાંડા હે તીખા હે હા એ તો આપણે આંખમાં અડાડ તો ખબર પડે હાથ અડાણા હા એ ના ના હું તો નકર ઈ ધોવે ના આવી રેવા દે ધોયા ને તો હા પછી હું કેટલીક ફેરા ધોવા થાકે ને ધોયા હતા ને હા શું બોલા હું ઠીક હે મી હે ને મરચા મરવા પેલા ધોયા ઠીક આપણે ગાવા ગાતા ને એટલે આવે ના ધોવા જરૂરી છે હા એટલે ફિલ્ટર નાડી બરાબર છે ને હા બરોબર જ છે પાણી બરાબર જાય સમજણ ગરમી ગરમી
ભરેલ મરચાંનું શાક છે ને આપણે હિયારાની સિઝનમાં અને ચોમાસામાં ખાવાની ઓર મજા આવે. જોકે ઉનાળામાં તો ન હોય, ઉનાળામાં હાલે પણ એટલું ન ભાવે. હિયારામાં ને આપણે ચોમાસામાં તો બહુ મજા આવે. અટાણ સાંભળેથી મને હે ને મન થયું કે મેં કીધું રાણીને કે આજ તે કરીએ ભરેલ મરચાં ભરેલ મરચાંનું કરીએ શાક, મજા આવે ખાવાની. કારેલા ની અટાણે મજા આવે. ભરેલ કારેલા અને ચણા હોય ને ભેગું નાખો. કારેલા તું ખાતો નથી, મમ્મી કહેતા હતા. કારેલા ખા પણ હાવ કડવા હોય ને તો ન ભાવે. થોડાક મીડિયમ હોય ને તો હાલે, તો ખાઈ જાય. એવું હે કઈ? હાવ કડવા હોય તો પછી ખાકો શાક કડવું થઈ જાય ન મજા આવે. કારેલા ખાંડ તો આપણે નાખતા નથી શાકમાં. કારેલા કડવા જોઈએ ને? કારેલા કડવા જોઈએ પણ હાવ કડવા હોય ને એ ન ભાવે. અમુક હોય મીઠાઈ હોય અસર, એવું ન હોય કે કડવા હોય, થોડી જ કડવાશ હોય. એ કારેલા અલગ જ આવે આખા. હા હોય અમુક જગ્યાએ. પેલા દેશી કારેલા કે ને હાવ એ ફૂલ કડવા હોય. દેશી કડવા હોય ને ખબર નહીં. હા પેલા જે અમુક આવે ને બીજા ઈ ન હોય એટલે વિલાયટી. હા ઈ જાય ને વિલાયટી. તે એવું હે ને મરસા ભરાય તા ગા એ લાઈટ પાછી આવે ગઈ. આવે ગઈ? હો મને દઈ કે ફ્રીજ આ ગઈ જો ને એટલે મને ખબર પડે. લઈ ગયો ઓ પીમાં તા કે ઓહો હો મેં હે ને ફિલ્ટર બંધ કરી દીધું હતું. હા ને લોટ વધારે નાખજો ચણાનો. એ હા નકર હું નહીં ખાવ. તો તું વઘાર નાખ ને. હા તું વઘાર નાખ ને. ના ના વઘારવાનું તો તારે જ છે. આ તો તારે રીતે વઘારવું હોય તું ભાવે એવું. હાટા હું રોટલી કરી દે બીજું કામ. હા આ તો તું નહીં થતું હોય કે મને જો સિફ્ટી આવી છરા કે ક્યાં મેહન શાક વગર નાખ્યું નું ભેગા ભેગી લોટલી કરી નાખ. એક સુલે શાક એક સુલે લોટલે પછી મારું કામ પતે જાય. અનિલ ખાઈ લે. ખાવું ને અનિલ ભૂખ થઈ ગઈ. હાજી આપણે ખીચડી લાગે જ ને એમાં મરચાનું શાક હોય એટલે તરત બેસી જાય. હાજી ખીચડી કેવી મસ્ત ખીચડી એટલે મસ્તીની ખીચડી બનાવી હતી. હાજી ખીચડી બનાવી હતી મસ્તીની હો. બાકી અધો જ મગવારી એકદમ વઘારેલ બટેટા વાળી ખીચડી. મમ્મી પેલા મગ સળવા દીધા હતા. હા તો તારે હાવ ટાણે જ ખાવી હતી પછી કાવું કરું ન કરતા વેલેરા પલારે કે દઈએ ને તો તા બધું એમાં મને હે ને બટેટાની ખીચડી બહુ ભાવે. બટેટા વાળી તીખી મસ્તીની વઘારેલ. સારું લે તુણી સુમાહાનું અસલ જ ભાવે. કઈ તો પછી મરચાં આ તે ભરેલ રીંગણા કરવા ને એક દી. હા કે હા એક દી ભરેલ રીંગણા કરી દઈએ. એ હે ને વરસાદ ચાલુ હોય ને એકદમ નો તાર તાર ખાવા આજ તો થોડુંક તડકા જેવું થયું. સારું લેતો તા તડકા હવારી વાતાવરણ એવું તો કઈ દેવા માંડી છે પાછું. જુનાગઢમાં ને કઈક કાલેથી હે ને આપણે 1 તારીખ થી 2 તારીખ સુધીનો વરસાદ કઈક 11.5 ઇંચ જેવો છે જુનાગઢ સિટીમાં. ઓહો ને વંથલીમાં 14.5 ઇંચ જેવો છે. વાહ સારું કહેવાય. આપણી તો એ જેટલો નથી છે. આપણે એટલો ને આપણી વધે ની હે 6-7 ઇંચ. પણ એવો થોડાક દી પોરો દેવો ટોટલ વરસાદ 6-7 ઇંચ. હા પોરે વરહે ને તો વાંધો ન આવે. ધીરે ધીરે ભાદર ડેમ ફૂલ થયો થેકો એમાં લખલ આવ્યું હતું. આપણો ફોદાડા ડેમ ઈ જને જ ભરાણો ઈ તો નો ભરાય ઘડી. ભરાય ઈ વાર લાગે ને. કઈ તો ભરાઈ ગયો. ભરાઈ જાય તાર પછી જોવા જવા દે ને મોડા કઈ. ઈ ભાદરવામાં જવાય જોવા છે. બાકી તના પાણી ભર્યા હોય વઘારું હોય તણાઈને આવ્યા હોય. હાસી વાત છે. વઘાર ઓગારે જાય એમાં તારો તો એક બટકો થાય. તારા 2-3 થાય અનિલ. તાર મારા તો 2-3 ખાય ને. એ તમારો પગ પકડે પછી અંદર રાખો પેટમાં લે. અટાણ થી કઈ વિચારેલ હજે કઈ વગર એવું ના તારા કેટલા બટકા થાય હજે કઈ આવ્યું તારો તો એક જ બટકો થાય મગર ને. એ પણ મોટું મગર હોય ને એકદમ ગલઢું મગર તો થાય ને. હા એક બટકો થાય. ઝીણકું હોય તો 2 થાય ને. હા પણ ગલઢું મગર હોય બહુ થોડે ન ખગ્યો. સાસુ કા એટલે એનાથી બસે હગીએ. ઈ તારે વાત થોડી કી ખબર. એના તો એક પાટું મારી તોય મરે જાય. હાલે મરી હે કોઈ દી ગુનો મરાય હો મગર ને કઈ. હે મરાય નહીં ફોરેસ્ટ માં આવે જાય ગુનો થાય. હા કેતા કીણી મારું મારું હું કેને મગર પાસે જાવું જ કીને. મગર ની જોવાની જ આપણે તો પૂરું જો કે ખાલી વાતું થાય હો. અમે કઈ એવું કરતા ને તા તમે કઈ એવું વિચારતા નહીં. અમે કઈ જીવ જંતુ ની મારતા ને તમે હે ને એના માટે દયા દેખાડ્યા. ખાલી કીએ હતા હવાની થાય એવું. હા પણ મારા જીવ હોય મગર 5 ફૂટ સેટ હોય તો જોવે ને જાય મગર પાસે જાય. એ તો કોઈ દી નો જાય મગર પાસે. ત્યાં અનિલ લીધા હે ને જોવે ને પેલા જ મોંમાં પાણી આવતું હોય. કેવું છે આખે જો મસ્તીનો મરચાનું શાક કોઈને જો જોવે મન થતું હોય તો આવો ખાવા તો ગમે ત્યારે આવે જજો. આજનામાં તો તમે પૂગે ન ગો પાછી વાર કરે દી હું સ્પેશિયલ તમને આવ્યો હતા કરે જ દી સ્પેશિયલ કરે દે. તમે આવ્યું ને તારે આવજો જરૂર ખાવા. રોટલી ખાવા માંડી હતા થોડુંક રહ્યું હતા
આગળ થઈ જાય એટલે અમે ખાવા બેસી બે જઈએ. જઈએ હું બારોબાર હે ને ઘુમરા મારા ને હે ને રાણી હે ને ઠામ ઉભું કે અમે આગળ ખાઈ લીધું એકદમ પેટ ભરે મરચાનું શાક ભરલ રોટલી પછી ભરેલ ડુંગળી. રોટલી? આ ભરલ રોટલી ને ભરલ મરચાનું શાક પછી રોટલી ગરમા ગરમ પછી ડુંગળી મોરેલી. હું તો કે ભરેલ રોટલી નું શાક ખાવા માંડ્યું એવું આજકાલ મને કઈ ખબર નહીં રહું છોકરી હે તો નાની ખબર હે એવું લાગ્યું મને તો અનિલ હે ને હા કામ થા મુહકતી ને તારે મારા ઉપર ઘુમરા મારવા જરૂરી છે હા જરૂરી હે. સારું ઈ કે ઠામ કેવા ગોખ કે નહીં હા 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 ઠામ હું હારા જ ઉફકા કોઈ દી કોઈ વાંધો આવ્યો ને બીજું એવું હે કે મને હે ને રાઈતી હે ને શરદી જેવું થયું હતું એકદમ નું શરદી થાય કે મને રાઈતી શરદી થાય ગરું બરતું હતું ફૂલ ને અટાણ મને કઈ હે જ નહીં લે મને ખબર હોય ન પડે કે શરદી હે કઈ એટલી કઈ નથી અટાણે રાણીને એવી રીતના ઘણી વાર થાય તડકાની નીકળતી હોય ને જ્યારે ગમે ને ગામડામાં કે જાય ધૂળ ઉડે એલર્જી હે એને શરદી તરત થઈ જાય હા. ને પછી 5 મિનિટ પછી કાંઈ કઈ જાય એટલે કઈ હોય નહીં ખબર હોય ને શરદી હોતી આંગળી જોતી જરીક હા આગળ તો ફૂલ અહીંયા હું કરતી હતી હો મને ઘડીક વાર તો હા એટલી વારમાં કઈ નથી મણી આજ રાઈતી ઉપાધિ થતી છે ને કેવાની હું કા મણી તો શરદી ની એલર્જી ની શરદી થાય પણ અનિલ ની શરદી થઈ હતી માંદો પડી છે તો પણ મારા પહેલી વાર એવું થયું અટાણે ખબર જ નથી કે એટલે શરદી જ છે. હું વિસા મેં હાજી તો ફૂલ હતું આય મને અનિલ મેં હવારે તું ઉઠ્યો તાર કામ પૂછ્યું તું કામ? કે શરદી થઈ શરદી થઈ ને તાતા તું કે ના હું કે આતા જાગું કે હા એ કે ઠંડુ વાતાવરણ હોય ને હાંજી ફૂલ મેં ચાલુ તો એવો નીવો કે 2 દી થી ન પડે હા એટલે બે દી થયા તા મેં પાછો પૂછ કે હું વરસાદમાં કાલે નાહ્યો હા જો માંદો પડ્યો તો મારાથી ખરે માથેથી પણ વરસાદમાં નાહવાની મજા આવી ખરેખર હો. અને લકી ગત કાને તોડી તો હું મારે તો માથે આજે નાવું મજા આવે તો ફૂલ હું તોડી હે ને માથેથી મારો મારે આજે નાવું હું માથેથી મારો તો વરસાદ શરદી થયો તો પછી ખબર હે આ મેનુ આજ તો આકાશ જોવો તમે હાવ આવું સાફ છે અટાણે તો હાવ વાદળા જરા બંધાય ને તૂટે ને એવું તો તું મને બીવરાવો કઈ માં લુગડા ધોવા નથી દેતો હાથી આવવાનો તો હે જ 100%. આજની તારીખમાં તમારે થવાનો છે લખી લીધો તમે આજની તારીખમાં નહીં થાય તો થાહે થાહે એટલી થાહે હું મારી તો નહીં થાય તો મેં થવાનો જ છે આજે થાહે નહીં હા વાતાવરણ પેલી બાકી એક હરાવડું નાખવા આવી છે હરવડું તો નાખે લૂઠો મેં હોય ને એટલે બહાર હે વધારે મોટું હરાવડું આવી છે બહાર છે પાછો આપણી અહીં તો હેઠ આવકો હે ને તો આપણી હમ. એટલે હે ને હરવડા તો નાખે જ હમણાં હા એ હારા હરવડા માંડવ્યું આજુ કરે ઓલી સાઈડ ના વાવડ ને બહુ કઈ બરડામાં મેં કીધું કુંજવેલ નું કામ છે ને કઈ ને બહુ મેં થયો કે નહીં એ સાઈડ ખબર નહીં તો કમેન્ટ કરજો એ સાઈડ ગામડામાં કોઈ રહેતા હોય કેવો મેં હે ને કામ હે ને કુંજવેલમાં પાણી આવ્યું કે મેરા આપણા હગા ગણાય રહી કુંજવેલમાં પાણી કે આવ્યું કે નહીં કઈ આ હોડાણા વાળી કુંજવેલ ને હા તો બીજી કઈ હોય કુંજવેલ તો ઈ જ હોય ને હા તો હે ને હા તે અહીં જઈને અહીં જવાય કુંજવેલ તો ઘણી જગ્યાએ નીકળે ને એટલે આપણા હગા હોડાણામાં ગણાય રહીએ હા હા એટલે બધાને ખબર હોય કમેન્ટ કરજો તમારી હા. કુંજવેલ ભરાણી કે નહીં તો તમે ઈ કોમેન્ટ નથી કરતા ક્યાં ગામડામાં કેટલો વરસાદ થયો હોય હા કરો હા. નહીં તો મને ખબર એટલે પડે એનો મતલબ તો એ જ થયો ને કે અમારા વ્લોગ જોતા નથી તમે કોઈ હા લે કમેન્ટ કરજો હા હા જરૂર ને જરૂર કે કાં કાં અમારો ના કાં કાં વરસાદ હા. ઈ.